મહામંથનમાં એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એક પોસ્ટ વાયરલ થઈ છે। પોસ્ટમાં લખવામાં આવ્યું છે ચાલો રીબડા અને મહાસંમેલન 5મી તારીખે કે જેને લઈને બધા જ ક્ષત્રિયોને એક સાથે એક સામઠા થવા માટે અપીલ કરવામાં આવી છે। ગોંડલના તત્કાલીન ધારાસભ્ય સ્વર્ગીય પોપટભાઈ સોરઠિયાની હત્યા કેસ 37 વર્ષ જૂનો એ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર હત્યા કરી પાટીદાર સમાજના એક કદ્દાવર નેતા પોપટ સોરઠિયાને 15 ઓગસ્ટ 1988ના દિવસે સવારે 10 વાગ્યે ધ્વજવંદનના કાર્યક્રમમાં ગોળી મારતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી હતી। સરકારે ટાડા એક્ટ હેઠળ અપીલ કરતા 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા આપી। 18 વર્ષ જેલમાં રહ્યા અને ત્યારબાદ અનિરુદ્ધસિંહના દીકરાએ સજા માફી માટે 29 જાન્યુઆરી 2018ના તત્કાલીન આઈજી ટીએસ બિસ્ટને પત્ર લખી અને માફી પર મુક્ત કરવા વિનંતી કરી। આ પત્રને ધ્યાને લઈ 2018માં અનિરુદ્ધસિંહને મુક્ત કરવામાં આવ્યા અને ત્યારબાદ હમણાં પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ અનિરુદ્ધસિંહની સજા માફીને લઈને હાઈકોર્ટમાં પડકારતી એક અરજી કરી। હવે આ કેસમાં દોષી ઠેરવાયેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે તેઓ 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર કરે, કારણ કે એમની આજીવન સજા માફી રદ કરવામાં આવી છે। આ નિર્ણય બાદ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં રાજકીય અને સામાજિક ખળભળાટ મચ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ। સોશિયલ મીડિયામાં એકતા પરમો ધર્મ આ નામે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં અનિરુદ્ધસિંહને સમર્થન આપવા માટે 5 સપ્ટેમ્બરે રીબડામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવી છે। આ પોસ્ટમાં ખાસ કરીને રાજપૂત, ક્ષત્રિય, કાઠી દરબારો અને ગિરાસેદાર રાજપૂત સમાજને એકઠા થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આ પોસ્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો કે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષ સુધી સજા ભોગવી છે। હવે તેઓ સામાજિક કાર્યોની સાથે જોડાયેલા છે અને 37 વર્ષ જૂના કેસમાં ફરી સજા માફી રદ કરવી એ ગેરવાજબી અને અન્યાયપૂર્ણ નિર્ણય છે। આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ કોઈ રાજકીય આંદોલન નથી, કોઈ આગેવાન નથી, પરંતુ આ એક કૌટુંબિક ફરજ છે। એક રાજપૂત, એક ક્ષત્રિયની નૈતિક ફરજ સમજી રીબડા ગામ ખાતે ભેગા થવાનું છે। ક્ષત્રિયોનું મહાસંમેલન એ સમાજ માટે છે કે પછી અનિરુદ્ધસિંહ માટે? આ સવાલની સાથે કરીશું આજનું મહામંથન। સવાલ અનેક કે અનિરુદ્ધસિંહને સજાની માફી માટે સમાજ એક થશે? કોર્ટના આ નિર્ણયની સામે સરકાર પર દબાણ લાવવાનું આખરે કારણ શું છે? ગોંડલના ગેંગવોરમાં ક્ષત્રિય સમાજનો મત શું છે? અને સૌથી મહત્વનો એક સવાલ કે જેની સાથે આજનું મહામંથન કરવું છે કે કોના માટે શક્તિ પ્રદર્શન? ત્યારે અનેક સવાલો આ મુદ્દે થઈ રહ્યા છે। જો કે આવનારી 5 તારીખ કે જ્યારે શક્તિ પ્રદર્શન સૌ કોઈને એકઠા થવા માટે અપીલ કરવામાં આવી છે, એમાં અલગ અલગ જગ્યા પરના જેટલા ક્ષત્રિયો છે તેમને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કે આ કોઈ વ્યક્તિ માટે નહીં, આ કોઈ તમામ લોકો માટે નહીં, પરંતુ એક સમાજ માટેની વાત તેમના દ્વારા કરવામાં આવી। એક પોસ્ટ દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે। આવનારો દિવસ બતાવશે સૌ કોઈ એકઠા થશે, પરંતુ આ શક્તિ પ્રદર્શન કોના માટે છે એ સવાલની સાથે આજનું મહામંથન કરવું છે। આપણી સાથે આજે ગેસ્ટ પેનલમાં ક્ષત્રિય અગ્રણી રાજભા જાડેજા આપણી સાથે જોડાયા છે, જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે અને પ્રમુખ છે ગુજરાત ક્ષત્રિય સભાના કરણસિંહ ચાવડા આપણી સાથે જોડાયા છે। થોડી જ વારમાં આપણી સાથે અગ્રણી છે ક્ષત્રિય સમાજના રમજુભા જાડેજા કે તેઓ પણ આપણી સાથે જોડાશે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત જગદીશભાઈ આપનાથી કરવી છે। જગદીશભાઈ, 18 વર્ષ સજા ભોગવી, 37 વર્ષ જૂનો કેસ, ફરી એકવાર અરજી કરવામાં આવે છે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ એ નિર્ણય આવે છે કે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થઈ જાવ। આ તમામ વાતો અને બીજી તરફ સમાજ એક થવાની વાત કરે છે। સમાજ દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે કે ચલો રીબડા 5 સપ્ટેમ્બર એ પોસ્ટ અને સૌ કોઈ એકઠા થશે। આ બંને વાતો પાછળ આપને શું લાગી રહ્યું છે? રાધાબેન, દરેકને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે। કોર્ટે, સુપ્રીમ કોર્ટે ચુકાદો સુનાવી દીધો છે
કે હાઈકોર્ટને જે નિર્ણય કર્યો તે બરાબર છે અને આ જે ક્રિમિનલ પ્રોસિજરની અરજી કરી હતી એને રદ બદલ કરી દીધી. એટલે એનું સીધું ગુજરાતી એ થાય કે જો સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ પ્રમાણે જ કરવાનું થાય તો 18મી સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડે અને આજીવન એટલે કે છેલ્લા શ્વાસ સુધી એને જેલમાં રહેવું પડે. હવે આ મરણ તો ચુકાદો છે, કારણ કે હવે એમાં બચવાની બીજી કોઈ સંભાવના રહેતી નથી. ટેકનિકલી કહું છું, બીજી ભાગ્યે જ કોઈ સંભાવના રહે છે. એટલે હવે આ જે છે ને એ મરણીયો ઘાવ જેવી વાતો છે. એટલે ક્ષત્રિય સમાજનું કયો કે ઇતર સમાજનું કયો આ સંમેલન બોલાવવામાં આવ્યું છે અનિરુદ્ધસિંહના ગ્રુપ તરફથી. હવે એ સ્વાભાવિક છે કે અનિરુદ્ધસિંહ જાડેજા એની જે છાપ બજારમાં તમે ને હું જાણીએ છીએ એ સિવાયની પણ એક છાપ છે. હવે એ ઓછા લોકો જાણે છે, એટલે મીડિયાને લાગે વળગે ત્યાં સુધી, અથવા તો જયરાજસિંહ ને અનિરુદ્ધસિંહ એની જે કઈ બાકાજીક વાળી વાત બધા લોકો જાણે છે, પણ એની દિલેરી કે એની ખાનદાની કે એની અલગ લોકો આઉટ ઓફ વે જઈને મદદ કરવાની કે એ વાતો લોકો સુધી બહુ નથી પહોંચી. બંને તરફ એવું છે. એક તરફની પણ અત્યારે જેની ચર્ચા આની છે એટલે હું આની વાત કરું, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની. અત્યાર સુધીમાં અલગ અલગ ગુનામાં લગભગ આ ગુજરાતની 22 જેટલી જેલમાં એ વારંવાર તમારી જાણ ખાતર આટો મારી આવ્યા, સજાના ભાગરૂપે યા કોઈ પણ રીતે. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જાણકાર લોકોની તમે પૂછો ગમે તેને તો એ કહેશે રાખ રખાટમાં એ કોઈ પીછેહટ કરતા નથી. રાખ રખાટમાં એટલે એની સાથે જેલમાં જે કોઈ લોકો રહે છે એ બધાને ખબર છે કે એના પરિવાર સહિતનાની જવાબદારી બાકીની બધી આ લોકો ઉપાડી લેતા હોય છે. અનેકો પ્રસંગોનો અનેકો પરિવાર એવા છે કે જેની સાથે આપણે અનિરુદ્ધસિંહ જાડેજાએ અનેક રીતે આઉટ ઓફ વે જોઈને આર્થિક થી માંડીને બાકી બધી એને મદદ કરી હોય. એટલે એક એવું ચોક્કસ ગ્રુપ છે કે માને છે કે આ જે અત્યારે ઘટના બની સુપ્રીમ કોર્ટનો આદેશ, ભલે એ અદાલતી નિર્ણય છે, પણ આ જે ગ્રુપ છે રીબડા ગ્રુપ, એને એમ લાગે છે કે આ કરવા પાછળ પણ રાઇવલ ગ્રુપનો હાથ છે. હવે હાલાકી કોર્ટમાં કોઈનો હાથ કે પગ એવું ચાલે નહીં. કોર્ટ હોતી હે, અદાલતનો ચુકાદો છે, એમાં તમે કઈ છેડછાડ કરી ન શકો. પણ પોપટલાકા સોરઠિયાના પૌત્ર હરેશભાઈ સોરઠિયાને આ એને જે પાછી અરજી કરી અને આ ચુકાદો આવ્યો એટલે અનિરુદ્ધસિંહ જાડેજાના ગ્રુપના લોકોનું માનવું છે કે રાઇવલ ગ્રુપે હરેશભાઈ સોરઠિયાને ઉશ્કેર્યા હોય. હાલાકી આ બધી દંત કથાઓ છે, આનો કોઈ લાંચની રસીદ ન હોય એમ આનો કોઈ પુરાવો નથી. અને કોઈ શું કામ એક વસ્તુ જે બનવા કાળ છે બની ગઈ છે. હવે અત્યારે ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો, એને કીધું છે તમે 18 તારીખ પહેલા સરેન્ડર થઈ જાઓ અને આજીવન કેદની તમારી સજા છે એ કરો. હવે અત્યારે તમે કહો છો 5 તારીખને શુક્રવારે બપોરે 2 વાગે ચલો રીબડા, ઈ શું છે? હવે તમે પોલિટિકલી પ્રેશર ઊભું કરી શકો. આ એક વચલો રસ્તો છે, યાદ રાખજો, બહુ મહત્વપૂર્ણ છે. પાછું વચલો રસ્તો એ છે કે એક સામાજિક બહુ મોટું સંમેલન સંભવ છે થવાનું. કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું તેમ કે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ પણ અનેક પરિવારોને અનેક જગ્યાએ પોતાના હાથ માથે રાખ્યા છે આઉટ ઓફ વે જોઈને મદદ કરીને. હવે એ બધા જ પરિવારો 18 વર્ણના કહું છું, ક્ષત્રિય કેવળ ક્ષત્રિય નહીં, બધા જ લોકો જેનો પણ ઉપકાર માનતા હશે કે અનિરુદ્ધસિંહ અમારી અમે ઉપકાર કર્યો છે, બધા જ પરિવાર લોકો આવશે. એટલે તમારી જાણ ખાતર રીબડામાં સંમેલન થશે તો તમે 10-15 હજાર લોકો સંભાવ છે ભેગા થાય, વધુ થાય તો નવાય નહીં. પછી શું થાય? હવે એને એક સામાજિક માહોલ મળશે કે ભાઈ એક વસ્તુ છે કે આખો એક મોટો સમૂહ એમ માને છે કે તમે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો કરો કોઈ વાંધો નહીં. હવે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કીધું છે કે તમે એક કમિટી રચો અને કમિટી રચીને તમે અમને જાહેર કરો, એટલે કે કોર્ટમાં રજૂ કરો કે આ ભાઈને જે માફી 2018માં આજીવન કેદમાંથી માફી આપવામાં આવી હતી મિસ્ટર બિસ્ટ દ્વારા, જેલ વડા, જે તે સમયના રાજ્ય જેલ વડા અધિક્ષક, એ યોગ્ય હતી કે કેમ? હવે ઈ એક વચલો રસ્તો છે, યાદ રાખજો. બિલકુલ પિંક પોઈન્ટ છે આ વાત કે સંમેલન થાય, સંમેલન મોટે પાયે થશે, એમાંય પાછા તમારી જાણ ખાતર એમાંય અંદર ખાને શાસક પક્ષના કેટલાક લોકોનો હાથ હશે.
તમે જો બહુ બિલકુલ તમને સભાનતાપૂર્વક કહું છું મેળવેલી વિગતો મુજબ, કારણ કે અનિરુદ્ધસિંહ પછી જાડેજા અને જયરાજસિંહ ટેમુભા જાડેજા બંને ગ્રુપ જે બાહુબલી બંને છે એ બંને છે ભારતીય જનતા પાર્ટીના. એટલે ભાજપ વાળા સીધી રીતે કઈ નહીં, જે કઈ ઓર્ડર ઇત્યાદિ થાય છે વાયા અદાલત થાય છે. હવે આ જે થશે એ સામાજિકપણે થશે, એમાં ભાજપ કઈ પોતાનું કમળ બ્રાન્ડ વાળી વાત નહીં કરે, પણ ઉમટી પડશે માણસ, એમાં ના નહીં. શું કામ? પ્રેશર ઉભું કરવા, પોલિટિકલ પ્રેશર. પોલિટિકલ પ્રેશર એટલે એક પ્રકારનો માહોલ જેમાં સરકાર એમ કે ઓકે ભાઈ, બહુ મોટા સમૂહની માગણી છે કે ભાઈ આપણે જે પરિપત્ર, આમાં શું છે, માફીના પરિપત્ર દર 2 વર્ષે થતા હોય છે. 2014માં થયા, 2017માં થયા, 2023માં થયા અને આ 2025 નું વર્ષ ચાલે છે. સરકાર ધારે તો દર 2 વર્ષે જે પરિપત્ર છે માફીનામાનો, એના માટેની રિવ્યુ કમિટી બેસાડી શકે અને એમાં પાછો નિર્ણય કરી શકે કે આ માફી, ધારો કે સરકાર એમ કહી દે કે ભાઈ મિસ્ટર બીટ્સે જે માફી આપી હતી એ વાજબી હતી, એટલે વાત થાય પૂરી, તો એને પાછું માફી મળી જાય. અને જો સરકાર ન કે અથવા તો સરકાર કમિટી એમ કે બીટ્સે આઉટ ઓફ વે જઈને આપેલી છે, જે ભૂતકાળમાં સરકારે કીધું છે કે એના પ્રિવ્યુમાં નથી આવતો, એવો એકાધિકાર ભોગવીને એને આ માફીનામું આપ્યું છે. જ્યારે કે એને સરકારને પૂછ્યું નતું, એ તે દિવસની વાત હતી જે દિવસે માફી આપવામાં આવી હતી, તે દિવસની. હવે સરકારે યા તો થૂકેલું ચાટવું પડે યા એને નવેસરથી ગમે તેમ કરીને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. કોમ્પ્રોમાઇઝ માટે જગ્યા બહુ ઓછી અને સેન્સિટિવમાં સેન્સિટિવ મુદ્દો છે, પણ એનું જો મને સમય મળશે તો પછી કહીશ. પણ હાલ તુરંત આપને કહું કે જે કાંઈ અત્યારે સંમેલન શુક્રવારની 2 વાગ્યામાં રીબડામાં થવા જઈ રહ્યું છે એ પોલિટિકલ પ્રેશર અને સોશિયલ પ્રેશર ઊભું કરવાનો, અને એ પાછું સરકારને પણ એવું ઈચ્છે, સરકાર પણ કે એક બહુ મોટો સમૂહ જ્યારે એમ માનતો હોય કે ભાઈ 18 વર્ષની સજા ભોગવી લીધી ત્યારે તમે સરકારને કઈ પ્રોબ્લેમ ન, હવે તમે પાછળથી આવું કરો એ ઉચિત કેમ ગણાય વગેરે વગેરે. હવે એ દલીલ ટકે ન ટકે એ આપણો વિષય નથી કે એ સરકારી તંત્ર જાણે, પણ એક માહોલ ઉભો કરવાની વાત કરે જેથી કરીને સરકાર એમ માની લે કે કદાચ કાલાવર થૂકેલું ચાટવું પડે કોર્ટમાં, તો સરકાર એમ કહી શકે કે ભાઈ જે તે સમયે અમે કીધું હતું વાજિબ હતું કે જેલ અધિક્ષકના પ્રિવ્યુમાં નથી, છતાં એને આમ કે આવો આ માફીનામું આપી દીધું હતું. પણ હવે અમે, અને તે દિવસે અમે લોકો પણ એ જ તરફેણમાં હતા કે વાત સાચી છે, આવું ખોટું કર્યું છે. પણ હવે જયારે કે બહુ મોટો સમૂહ એ કઈક જુદું વિચારી રહ્યો છે, કાયદો અને વ્યવસ્થાની ઓલી કથળે એવી સ્થિતિ છે, અથવા તો એક સેન્સિટિવ મુદ્દો બની ગયો છે, તો સરકારે તો કાયદો જે ફ્લેક્સિબલ તો હોય ને દુનિયામાં કે ભાઈ કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નહીં. તો હવે જયારે નવી પરિસ્થિતિ ઉભી થાય તો સરકાર કે ભાઈ અમે વિચારીએ છીએ શું થઈ શકે, એમ કરીને દાખલા તરીકે એવી એની કમિટી રચવામાં આવે અને કમિટીનો રિપોર્ટ આવે કે ભાઈ આ મિસ્ટર બીટ્સનો અહેવાલ જે હતો એ સાચો હતો, તો તેનો નિર્ણય ખરો હતો, તો જ રાહતનો એક શ્વાસ લઈ શકે એમ છે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા. એટલા માટે સંમેલન છે. અને બીજો જે સમાધાનની વાતો છે એ સમય મળશે તો હું બીજા ભાગમાં કહીશ, પરંતુ અત્યારે તમને કહું તો સોશિયલી ને પોલિટિકલી. જી ઓકે, બીજો સમાધાનની વાત ફરી એકવાર જગદીશભાઈ મુદ્દો આપની પાસે આવીને એના પર ચર્ચા કરીશું. રાજભા, હવે આપની પાસેથી જાણવું છે, તારીખ 18 સુધીનો સમય છે અનિરુદ્ધસિંહ પાસે, અને બીજી તરફ 5 તારીખે વિશાળ સંખ્યામાં લોકો આવશે, શક્તિ પ્રદર્શન થશે. આ બંને તારીખો, આ વચ્ચે આપનું શું માનવું છે? બિલકુલ રાધાબેન, 18 તારીખે ભાઈ અનિરુદ્ધસિંહજીને હાજર થવાનું છે. એવો નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ સૌએ માન્ય રાખવો પડે. જયારે વાત આવી છે કે એનો 5 સપ્ટેમ્બરે જે મહાસંમેલનની વાત છે, તો 5 સપ્ટેમ્બરની વાત અમને લોકોને પણ એક સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો છે. સોશિયલ મીડિયામાં બ્રેકિંગ પોસ્ટ છે કે ભાઈ ચાલો રીબડા, ચાલો બધા સંમેલનમાં, પરંતુ આ સંમેલન કોણ કરે છે? કયો સમાજ કરે છે? માનો કે ક્ષત્રિય સમાજ કરતું હોય કે કોઈ કાર્તિક ક્ષત્રિય સમાજ કરતું હોય તો નીચેનું નામ હોય કે ગોંડલ સાહેબ તાલુકા કાર્તિક ક્ષત્રિય, યા રાજકોટ ક્ષત્રિય સમાજ, એવી કોઈ વસ્તુ કઈ છે નહીં. માત્ર એક સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ છે અને આ પોસ્ટ દ્વારા અત્યારે બધી જગ્યાએ વાત ચાલે છે કે આવું એક સંમેલન છે. પણ હું મારું વ્યક્તિગત એવું માનવું છે
કે ભાઈ કોઈ પણ વ્યક્તિને નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટ હોય અને કોર્ટ જ્યારે જે ચુકાદો આપે છે ત્યારે કદાચ લોકશાહીમાં ભલે આપણે સંમેલનો કરી શકીએ પણ એના પરિણામ હોતા નથી. એટલે મારું ચોક્કસપણે માનવું છે કે ભલે સંમેલન તો થતા હોય ને થાય શક્તિ પ્રદર્શનો માટે, પરંતુ 18 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહને જે રીતે હાજર થવાનું છે એ મારી દ્રષ્ટિએ થવું જોઈએ. ઓકે, ઠીક છે. કરણસિંહ, હવે આપની પાસેથી જાણવું છે, ભૂતકાળનું પણ એ શક્તિ પ્રદર્શન સૌ કોઈ ક્ષત્રિયો એકઠા થયા હતા, એ વાત સૌ કોઈ જાણે છે, મોટી સંખ્યામાં લોકો એક સાથે, એટલે એકતાની આ વાત છે. પરંતુ આપને સૌ પહેલા એ પૂછવું છે કે કોના માટે આ શક્તિ પ્રદર્શન? આટલો સમય છે, સમાજના સૌ કોઈ લોકો એકઠા થયા છે, અને એકઠા થયા છે એ પાછળની એમની વાત શું અને આપનું શું માનવું? જો અગાઉના આપણા તજજ્ઞ વક્તાઓ અને અગ્રણી શ્રીઓ જે વાત કરી, વાત એમ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપ્યો હોય તો બંધારણની દ્રષ્ટિએ ચુકાદાનું સન્માન જ હોય. પણ મેં જે અભ્યાસ કર્યો છે એ મુજબ, મારી જે જાણકારી છે એ મુજબ 2014ની અંદર એક એડવાઇઝરી બોર્ડ એ મળ્યું હતું જુનાગઢ ખાતે, અને એમાં એડવાઇઝરી બોર્ડમાં આપ જાણો છો એ પ્રમાણે કલેક્ટરશ્રી હોય, ડિસ્ટ્રિક્ટ જજ હોય, એડિશનલ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ હોય, એસપી શ્રી હોય જિલ્લાના, ડીવાયએસપી શ્રી હોય, ટૂંકમાં સક્ષમ અધિકારીઓના એ બોર્ડે એ વખતે, કારણ કે સાચી વાત પ્રજા સુધી જાય એ પણ જરૂરી છે, અને લોકશાહીમાં દરેકને પોતાનું મંતવ્ય રજૂ કરવાનો એક અધિકાર હોય. એટલે એ વખતે એ જે કમિટીએ ભલામણ કરી અનિરુદ્ધસિંહજીના વર્તનને લઈ, અને સજાઓ તો આપ જાણો છો કે અત્યાર સુધી ઘણી બધી સજાઓ એ માફ કરવામાં આવેલી છે, અને અમને 18.5 વર્ષ સુધી તો જેલમાં જેલવાસ ભોગવેલો છે. એટલે એ વખતે કમિટીએ પોતાનો આખો રિવ્યુ રિપોર્ટ, જેમ જગદીશભાઈએ વાત કરી એમ દર મહિને દર 2 વર્ષે આ કમિટી મળતી હોય, એમ 2014માં આ કમિટી મળેલી, અને એને ગૃહ મંત્રાલયમાં, અને એ વખતના જેલના અધ્યક્ષક જે વડા હોય એમને આખો અહેવાલ મોકલ્યો હતો, એમને ગૃહ મંત્રાલયમાં મોકલ્યો, અને એના આધારે આ સજા માફ કરવામાં આવી હતી. પછી જે રિવ્યુ ઊભો થયો હોય કે જે કઈ વાતો હોય, તો મારી જાણ મુજબ જગદીશભાઈએ વાત કરી એમાં મારો સૂર હું પુરાવું છું કે આ જે વાત છે એ અનિરુદ્ધસિંહજીએ ના કેવળ ક્ષત્રિય સમાજને, અન્ય સમાજોને પણ મદદ કરેલી છે. એક ઘટના બની છે, દુઃખદ ઘટના, પણ એ પછી સજા ભોગવ્યા પછી એમને, હું એનો સાક્ષી છું કે જામકંડોરણામાં ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવન હોય કે વાવડી ખાતે કન્યા છાત્રાલય હોય, અથવા ગુજરાતના ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના જે કંઈ સંસ્થાઓ હોય એને સારું એવું દાન, માતબર દાન, એ કન્યા કેળવણીની વાત હોય, સામાજિક સુધારણાની વાત હોય, સમૂહ લગ્ન હોય, તો એમને એમના પરિવારે કરેલું છે. મારો મુદ્દો એ છે કે આપે પૂછ્યું કે શક્તિ પ્રદર્શન કોના માટે, તો એક આ સમાજની લાગણી છે ને, એમાં કેવળ ક્ષત્રિય સમાજ નથી, એમાં અન્ય પણ સમાજો, સર્વ જ્ઞાતિઓ, એ બધા ત્યાં આગળ સ્વયંભૂ રીતે ભેગા થવાના છે. આનો કોઈ આયોજક નથી, એ હું પણ જાણું છું. મને પણ માહિતી મળી કે ભાઈ આજે આ રીતે ડિબેટ છે, તો સમાજના એક કાર્યકર તરીકે હું પણ 30 વર્ષથી સમાજમાં કામ કરું છું. અસ્મિતા આંદોલન વખતે પણ પત્રકાર મિત્રો અને ગુજરાતની પ્રજાએ અમારી ભૂમિકા જોયેલી છે. એટલે લોકશાહીની અંદર બધા પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતા હોય તો એ વ્યક્ત કરી શકે, આમાં કંઈ ખોટું નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો આપણે જોયું હતું કે રતનપર ખાતે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થતા, પણ ક્યાંય ટાંકણી પડે એવો અવાજ નહોતો આવ્યો, એવો સ્વયં શિસ્ત વાળો. પણ આ કેવળ ક્ષત્રિય સમાજની વાત નથી. અનિરુદ્ધસિંહજી જાડેજા પણ કોઈને બોલાવતા નથી, પણ જેને પણ સમાચાર જાણ્યા એ બધાને એવું થયું હશે કે ભાઈ લાવો આપણે ભેગા થઈએ અને સરકારશ્રીમાં રજૂઆત કરીએ. તો સરકારશ્રીમાં રજૂઆત કરવી તો લોકશાહીમાં એક હક છે નાગરિક તરીકેનો. એટલે એના ભાગરૂપે આ સંમેલન થઈ રહ્યું હોય એવું હું પણ માનું છું, અને એમાં બધા ભેગા પણ થશે, અને લોકશાહી ઢબે એક વાત પણ મૂકવામાં આવશે, અને એમાં કશું ખોટું નથી. આ કોઈના વિરુદ્ધનું સંમેલન નથી, પણ જો
18.5 વર્ષ સુધી એમને જેલની સજા કાપેલી હોય અને એ પછી એમને કોઈ ગુનો કર્યો હોય, એમનું કોઈ ખરાબ વર્તન હોય, તો સરકાર વિચારણા કરી શકે કે ભાઈ આમના સજા માફી પછી પણ આમની પ્રવૃત્તિ અકબંધ રહી છે, એવું કશું છે જ નહીં. એટલે આ ન કેવળ ક્ષત્રિય સમાજ, તમામ સમાજની એક માગણી છે કે ભાઈ અનુરુસિંહ જાડેજાની કોઈ પણ સમાજના વ્યક્તિને આવું થયું હોય અને જો આ વાત આવે અને આવું કરવાનું થાય તો કરવું જોઈએ, હું વ્યક્તિગત રીતે માનું છું. એટલે આમાં કશું ખોટું નથી. અને કાયદાની જોગવાઈ પ્રમાણે બેસ્ટ સાહેબની વાત કરી માન્ય જગદીશભાઈએ, તો એ વખતે જેલોના જે વડા હશે અને આ જે એપી કમિટી એડવાઇઝરી બોર્ડ જે બેઠું છે એને રિવ્યુ આપ્યો છે, લેખિતમાં આપ્યો છે. એટલે કોઈ જેલના એક વડાએ એમને છોડી મૂક્યા એ વાત ભ્રામક છે, એવું હું પોતે અભ્યાસ કરીને આપના માધ્યમથી પ્રજા સુધી કહેવા માંગુ છું. અને અમારી તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે તમે પણ ગુણ દોષના આધારે આ વસ્તુ આખી છે એનું નિરીક્ષિર વિવેકથી વિવરણ કરો અને આટલા વર્ષની સજા કાપ્યા પછી ફરીથી એ મુદ્દો ઉભો કરી કોઈ કારણસર અને માનો કે આ બધી પ્રક્રિયા થઈ હોય, કારણ કે ઘટના દુઃખદ છે અને કોઈ સમર્થન આપણે આપતા જ નથી, પણ ભૂતકાળ થઈ ગયો, હવે ભૂતકાળને પાછો ફરીથી ઉખેડવો અને આ બધી વાતો મૂકવી એ હું વ્યક્તિગત રીતે સમાજના કાર્યકર રીતે એવું માનું છું કે એ યોગ્ય નથી. જી જી, ઓકે. રમજુભા જાડેજા, ક્ષત્રિય સમાજના અગ્રણી આપણી સાથે જોડાયા છે. રમજુભા, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. રમજુભા, આપને એક સવાલ કે આ શક્તિ પ્રદર્શનની વાત થઈ રહી છે, મોટી સંખ્યામાં લોકો એકઠા થશે, એ શક્તિ પ્રદર્શન માટે આપનું શું માનવું છે? અને બીજી તરફ જે 18 તારીખ સુધીનો સમય છે, આપની પ્રથમ પ્રતિક્રિયા આ મુદ્દા પર. નમસ્કાર જી. જે કોઈ આમાં શક્તિ પ્રદર્શન જેવું તો મને કઈ લાગતું નથી. એમના જે કઈ કાર્યો છે ને એના કારણે સામાન્ય પબ્લિક, સામાન્ય પ્રજા ના સ્વયંભૂ આ બધું થઈ રહ્યું છે. કોઈનું આયોજન છે એવું કઈ આમાં છે નહીં. અને આપણે કદાચ જોયું હશે ને, બધી પ્રજા પણ જાણે છે. થોડા વર્ષો પહેલા બાપુ જે મહિપતસિંહ બાપુ એમની 75 વર્ષની ઓલી ઉજવણી કરી હતી, તો સમગ્ર પ્રજાને કરોડો રૂપિયા, સમગ્ર પ્રજાને, કોઈ એક સમાજ નહીં, સમગ્ર પ્રજાને કરોડો રૂપિયા દાનમાં આપેલા. અને ત્યાર પછી પણ એટલે ઈ જે એમની સુવાસ ને સેવા કાર્યો હોય એના કારણે આ સ્વયંભૂ લોકોએ આ ઉભેલું છે. આમાં શક્તિ પ્રદર્શનની એવી કોઈ વાત તો છે નહીં. ઓકે, ઠીક છે. જગદીશભાઈ, ફરી એકવાર આપની પાસે આપ જે વાત કરી રહ્યા હતા કે ફરી એકવાર બીજા ટર્નમાં બીજા અધ્યાય વિશે વાત કરવામાં આવશે, કોમ્પ્રોમાઇઝ સેન્સિટિવ મુદ્દા પર આપની વાત. રાધાબેન, હવે જે છે હું કહું છું ઈ પોઈન્ટ સેકન્ડ છે ને મહત્વનો છે. સુપ્રીમ કોર્ટ કે અદાલતને લાગે વળગે ત્યાં સુધી એણે તો ફેસલો સુનાવી દીધો. બે ઘડી માની લ્યો કે કશો જ તોડ ન નીકળે અને અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આખી જિંદગી જેલમાં રહેવું પડે, તો હું નથી માનતો કે શાંતિ જળવાઈ રહે. કારણ કે હવે ઈ પછી તમે એના જે વારસ છે, એના દીકરા કયો કે એના જે સમર્થકો કયો કે બધાય, એક માણસ આખી જિંદગી જેલમાં રહેવાનું છે. એટલે એ આપણી દ્રષ્ટિએ ખોવાઈ ગયા જેવું જ છે, સમજી લો. એ જીવે તો પણ જેમ વેન્ટિલેટર ઉપર માણસ જીવે, એ ખાલી શ્વાસ લે છે મશીનના આધારે, એ જીવ ગણાય પણ એનો કોઈ ઉપયોગ ન થાય. એમ જેલમાં રહે તો બધાને ખબર પડે કે હવે એક ચેપ્ટર પૂરું થયું, એક યુગ ખતમ થયું, એક આખો અધ્યાય પૂરો થાય છે. તો વૈમનસ્ય ઓર વધી શકે. અને ઈ પછી જે આપણે બધા ભૂલવા માંગીએ છીએ લોહિયાળ બધા ઇતિહાસ, એ સંભવ છે કે તમે ફરીથી પાછા નરી આંખે જોઈ શકો. એટલે ભૂતકાળમાં અનેકોએ પ્રયાસ કરી લીધા છે બંને બાજુ, બંને બાહુબલીઓને સમજાવવાના. હવે આમાં ખોટ જે છે એ ક્ષત્રિય સમાજને જ છે, યાદ રાખજો. બંને બાહુબલી છે, બંનેના મતભેદ છે, જગ જાહેર છે, 100% વાત સાચી. પણ બેમાંથી એકનું જે કઈ નુકસાન થાય એ ઓવરઓલ ક્ષત્રિય સમાજનું તો થવાનું ને થવાનું. હવે આમાંથી જે નુકસાન થવાનું છે એની ભરપાઈ ભાગ્યે જ થઈ શકે એવી પણ સંભાવના છે. એટલે શું થવું જોઈએ?
અત્યારે જે લડત છે એ વટ વચનવાળી પણ છે. બંનેએ પોતપોતાના દીકરાઓને રાજકીય રીતે લોન્ચ કર્યા છે. સામે પક્ષે ગણેશ ગોંડલ છે, અહીંયા રાજદીપસિંહ છે. બંનેની ઈચ્છા છે કે ધારાસભ્ય લડાવે અથવા તો ચૂંટણીમાં લડાવે કે લાઈક ધેટ. બરાબર. સરકારે આમાં એક સંજ્ઞાન લેવું જોઈએ, અન્યથા બહુ મોટી હોનારત સર્જાઈ શકે છે. સંજ્ઞાન શું લેવું જોઈએ? વાત તો તમારે બેને પોલિટિકલી છે ને, તો તમે એટલી સમજણ કોક જો વચ્ચેનો માણસ, સરકાર કે સંત કે સમાજના નેતા કે અગ્રણી કે કોઈ પણ, કે ભાઈ તમે એવું નથી કે રીબડા અને ગોંડલમાં જ ક્ષત્રિય સમાજ રહે છે, એવું તો છે નહીં. અને આ બંને લોકોનો પ્રભાવ એ સર્વવ્યાપી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં. તો બંને ભાઈઓ જે છોકરાઓ અત્યારે યંગસ્ટર જે ગણેશથી માંડીને રાજદીપ સુધીના છે, એને અલગ અલગ જગ્યાએ તમે ટિકિટ ફાળવીને લડાવી દો ભાઈ સાહેબ, એટલે ડખો મટે. અને ઈ કોમ્પ્રોમાઇઝ જો થાય, એમાં બંને પક્ષે થોડું લચીલાપન અપનાવે, અને લચીલાપન અપનાવે તો સંભવ છે કે સરકાર જે રિવ્યુ કમિટી બનાવવાની છે, અને જો કદાચ ફેર વિચારણા કરે કે ભાઈ મિસ્ટર બીટ્સે જે રીતે માફીનામું આપ્યું હતું, જેલમાંથી આજીવન કેદમાંથી માફી આપી હતી, એ ખરી એને અમે લોકો પણ કન્સિડર કરીશું. કન્સિડર શબ્દ છે. જો સરકાર આવું કન્સિડર કરે તો આ કઈક ઘીના ઠામમાં ઘી પડે, અથવા તો જ્વાળામુખી ફાટતો અટકે. આ એક માત્ર વિકલ્પ છે કે બંનેના છોકરાનું રાજકીય ભવિષ્ય સરકાર ક્યાંક નક્કી કરી લે. કોઈ ગધેથડના લાલ બાપુ જેવી કોઈ મહાન હસ્તી એ આમાં ભૂતકાળમાં થોડોક ટ્રાય કરી હતી પણ મેળ ન પડ્યો. પણ કાંઈ વાંધો, લેટ્સ ટ્રાય અગેન, ફરીથી ટ્રાય કરો. શું કામ? એવું નથી. આમાં જ્યારે બંને માથા ભટકાશે ને, ત્યારે ખેલ જોનારા તાળીઓ પાડશે. પણ ક્ષત્રિય સમાજને ન ભૂતો ન ભવિષ્યથી એવું નુકસાન બંને પક્ષમાંથી કોઈ પણ નુકસાન થાય તો પણ નુકસાન થવાનું. એટલે કહું છું કે એક સરળ રસ્તો છે કે બંનેની રાજકીય જે ઈચ્છાઓ છે બંનેના સંતાનોની, તો તમે યાર આવડું મોટું સૌરાષ્ટ્ર છે, તો તમે ગમે ત્યાં સીટ ફાળવી શકો છો, અને એ લોકો પોતપોતાનું રાખ. પણ સમાધાન એક શરતે કે તમને બેને અલગ અલગ રાજકીય રીતે તમને જો ફાળવી દેવામાં આવે તો હવે કરડી નજરે જોવાનું નહીં. હવે તમે ખમૈયા કરો. તો બંનેની પાસે ધોમ સાહેબી છે, બંને પાસે અપાર ક્ષમતા છે, અપાર શક્તિ છે. આનો જો સદુપયોગ થાય તો કોઈ દિવસ ક્ષત્રિય સમાજે કોઈની સામે ખોળો પાથરવો ન પડે, અથવા તો અન્યાય થઈ રહ્યો છે એવી બૂમ પણ ઉઠાવી ન પડે, એટલા ઉપયોગી થઈ શકે એમ છે. એટલે વૈમનસ્ય સમાવવા માટે થઈને સરકારે બુદ્ધિપૂર્વક, અત્યારે જે આ મોરલ સપોર્ટ વાળી વાતો છે ને, સંમેલન, એ મોરલ સપોર્ટ છે ને આનું ભવિષ્યમાં આ જ નીકળવાનો અર્થ તમે લખી રાખજો. સંમેલન થયા પછી મોટા પાયે અખબારોથી માંડીને મીડિયામાં આવવાનું જ કે બહુ મોટા સમૂહે એમ નક્કી કર્યું છે કે હવે સરકાર આમાં કઈક પ્રેશર કરે, વિચારણા કરે. એટલે સરકાર કોર્ટમાં કહી શકે કે ભાઈ જુઓ, અમે આફ્ટર ઓલ તો સરકાર છીએ, સરકારનું કામ શું છે? જનતાની લાગણીને આદર આપવો. હવે જનતાની લાગણી એવી છે કે આમાં પુનર્વિચાર કરવો. તો જે તે સમયે અમે જે વિચાર કર્યો હોય તે, કે માફીનામું યોગ્ય નહોતું, પણ હવે જનતાની લાગણી છે એટલે પુનર્વિચારના આધારે અમે એમ કહીએ છીએ કે હવે અમે પુનર્વિચાર કરીને આને અમે થાળે પાડીએ. અને સામે પક્ષે આમ તો જયરાજસિંહ ટેમુભા જાડેજા આમાં સત્તાવાર રીતે ક્યાંય છે નહીં, આ અદાલતનો ચુકાદો છે, પણ બે ઘડી માની લ્યો અંદર ખાને કાંઈ પણ હોતો, સરકાર બે ભારતીય જનતા પાર્ટીના લોકો છે ને, બંને દિગ્ગજો જે છે ભારતીય જનતા પાર્ટીના છે. તો બંનેના છોકરાઓને લોન્ચ કરવા પૂરતી વાત છે. એમાં વાત વટેતડી છે, બીજા ઘણા બધા છે પ્રશ્નો, પણ એ હલ સંભવ છે એનો. તો આ એક માત્ર હલ છે કે બંનેને અલગ અલગ જગ્યાએ ટિકિટો ફાળવે. અને ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસક પક્ષમાં છે અને બંને ભાજપના છે, એટલે એ બંનેને ખમૈયા કરવાનું કે, અને આ કહી શકે એમ છે કારણ કે સરકારે બંને પાસેથી બહુ બધા કામ લીધા છે. તો સરકારે જ્યારે પોતે કામ લીધા છે, તો હવે આ બંને ઉપર જ્યારે આફત આવવાની છે, તો ક્ષત્રિય સમાજે પણ ડિમાન્ડ કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી ઉપર કે ભાઈ સાહેબ, તમે ઓલા બે બિલાડીની લડાઈમાં વાંદરો ખાટે એવું કરો માં, તમે આ બંનેને થાળે પાડો. આફ્ટર ઓલ તો અમારા સમાજના છે ને, જેમ છે. અને જેમ અત્યારે ભાઈ કરણસિંહજી ચાવડાજીએ કીધું, બિલકુલ સાચી વાત છે કે જે દુર્ઘટના ભૂતકાળમાં બની ગઈ દુઃખદ
જ છે, એમાં કોઈ સંશય નથી, એને કોઈ કન્સિડર નથી કરતા. પણ હવે બીત ગઈ સો બાદ ગઈ. તમારે હવે આવતીકાલનું ફ્યુચર જોવું હોય અથવા તો પુનઃ પાછું ભૂતકાળનું કરુણમાં કરુણ કે લોહિયાળ જે ચિત્ર પાછું ન જોવું હોય તો એક વ્યવસ્થાના ભાગરૂપે સરકારે તો વચલો રસ્તો કાઢવો જોઈએ. એટલે બેન મેં આપને કીધું કે આ હવે પછી આફ્ટર સંમેલન એ આ જ એકમાત્ર ઉકેલ છે. અને એમાં કોઈ 5 ડાયા માણસો ભેગા થાય, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જેવા, રમજુભા જાડેજા જેવા કે ભાઈ પ્રદીપસિંહ જાડેજા જેવા, આવા બધા મોટા માણસો જે એમાં વચ્ચે આવે, ગધેસરના લાલબાપુ જેવા સંતો મહંતો આવે, અને બંને મોરારી બાપુથી માંડીને રમેશ ઓઝા સુધીના, રમેશભાઈ ઓઝાએ અનિરુદ્ધસિંહ જાડેજાના ત્યાં મહિપતસિંહ જાડેજાનું જે હનુમાનજીનું મંદિર બનાવ્યું છે ત્યાં ભાગવત કથા કરેલી છે. એટલે બધાય તો કઈ ને કઈ રીતે તો ઉપકારી લોકો છે જ. હવે આવા લોકોને વચ્ચે રાખીને આનું સમાધાન કરાવવું જોઈએ. આ બંને હાથી બાંધે ને તો ઝાડવાનો ખો નીકળી જાય છે. બંને બાહુબલીઓ પોતપોતાની રીતે ઝઘડે છે કે જે કઈ તીખા તેવર બતાવે છે એમાં ન જાણે કેટલી વચ્ચે આપણે જાણીએ છીએ હોનારતો, માનવી હોનારતો સર્જાઈ ગઈ છે. એ ભવિષ્યમાં ન સર્જાય એટલા માટે સરકારે એક વચલો રસ્તો કાઢવો જોઈએ. રાધાબેન, ઓકે, ઠીક છે. રાજભા, ફરી એકવાર આપની પાસે હવે આપને એ પૂછવું છે કે આ બધી જ વસ્તુ આમાં હવે આપના મતે શું થવું જોઈએ આગામી સમયમાં, આગામી દિવસોમાં? લાગણીસભર વાત છે, પરંતુ હાલ આપણે જે મેળાથી જે મુદ્દા ઉપર મેળા છીએ એ મુદ્દાની વાત ખાલી એટલા માટે છે કે ભાઈ નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે જે રીતે ડિસિઝન આપ્યું છે એ દરેકે સ્વીકારવું જ પડે છે. આપણે ઘણા બધા નેતાઓ ગુજરાતમાં ભારતમાં જોયા છે, જયારે નામદાર સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય તો એના શિરોમાન્ય રાખવો પડે છે. પરંતુ જયારે મેં કીધું એમ કે કોઈ એક વ્યક્તિ છે ને એનો એક સમૂહ છે એટલે જે ચાહવા વાળો અને એ કદાચ લાગણી સભર આવી રીતે એકત્રિત થતા હોય, અલગ અલગ સમાજના પણ એકત્રિત થતા હોય, પરંતુ એ સરકારને રજૂઆત કરી શકે. અને લોકશાહીમાં સૌ કોઈને અધિકાર છે. એટલે મારી દ્રષ્ટિએ તો આનો જે સુપ્રીમ કોર્ટે જે હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે અત્યારે તો એને શિરોમાન્ય રાખવા સિવાય બીજો મારી દ્રષ્ટિએ કોઈ વિકલ્પ નથી લાગતો. અને રાજભા, જો આખા સમાજની વાત આવે, આખા ક્ષત્રિય સમાજની વાત આવે તો પછી આપના મતે શું થવું જોઈએ? બિલકુલ, સમાજની વાત આવતી હોય તો સમાજ લેવલે જે અમારા સમાજના વડીલો હોય, સંતો હોય કે આગેવાનશ્રીઓ હોય, એ બે વ્યક્તિ વિશે કઈ પણ સારો નિર્ણય લેવાતો હોય અને એની સમાજના વડીલો જો નિર્ણય લેતા હોય તો એ પણ હંમેશા અમારા માટે શિરોમાન્ય હોય છે. ઓકે, ઠીક છે. કરણસિંહ, ફરી એકવાર આપની પાસે. હવે આપની પાસેથી એ જાણવું છે, અગાઉ રાજભાઈએ કહ્યું એ રીતે કે અને જે પોસ્ટ વાયરલ થઈ છે પોસ્ટથી પર નીચે ક્યાંય પણ એવું મેન્શન નથી કરવામાં આવ્યું કે કોના દ્વારા લોકોને ભેગા કરવામાં આવી રહ્યા છે અથવા તો કોણે આ બધું આયોજન કર્યું છે. એટલે એ નામ નથી, એને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે. બીજો એક મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે સજાની માફી માટે જયારે સમાજ એક થાય છે અને તેમ છતાં પણ જો કંઈ ન થયું, જોતોની વાત છે, તો પછી શું આગળ? જો પહેલા તો સ્પષ્ટતા કરી લઉં કે અમે તમામ જ્ઞાતિઓ અને તમામ વર્ગનું સન્માન કરીએ છીએ. આ જે મુદ્દો છે એ કોઈ સમાજ સામેનો છે નહીં, સરકાર સામેનો પણ નથી, કોઈ આગેવાન સામેનો પણ નથી. સમાજના એક કાર્યકર તરીકે માનો કે કોઈ વિધાનસભા મત વિસ્તાર હોય અને પાટીદાર સમાજનો કોઈ સારો નેતા હોય તો એના પણ ક્ષત્રિય સમાજે મદદ કરેલી છે અને કરતો આવ્યો છે. આપે જે વાત પૂછી છે એમ કે ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો જે બન્યા હોય એમાં સારા વર્તનના આધારે સજાની માફી કરવામાં આવેલી છે. મહેતા સાહેબે વાત કરી એમ કે સુપ્રીમ કોર્ટે સરકારને કમિટી બનાવવાનું કહ્યું કે ભાઈ તમે એક કમિટી બનાવી દો અને એનું રિવ્યુ કરો કે બિષ્ટ સાહેબે જે આ સજા માફી કરી હતી. તો મેં આ ભૂમિકામાં જ પણ આપણને કીધું કે એડવાઇઝરી બોર્ડમાં કોણ કોણ હોય એ બધાએ 2014માં આખો રિવ્યુ આપ્યો. પછી એ બિષ્ટ સાહેબ સુધી ગયો, એ ગૃહ મંત્રાલયમાં ગયો. કોઈ એકાદ વ્યક્તિ કોઈને લોકશાહીમાં અને આ બંધારણ એવી કોઈને છૂટ જ આપતું નથી કે સીધી સજા માફ કરી દે. એટલે કાયદેસરની પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવ્યું છે. ભાઈ રાજભાભાઈએ જે વાત કરી ને એનું હું આવકારું છું, કારણ કે અમે તો એવું માનીએ છીએ કે સમાજમાં જે સક્ષમ નેતાઓ હોય, યુવાનો હોય, વડીલો હોય, એ આગળ જતા હોય
તો સમાજ કાયમ એમના ટેકામાં જ છે. અમારે કોઈ રાજકારણમાં ઉભું રહેવાનું નથી, કોઈ ટિકિટ નથી લેવાની, પણ કોઈ વૈમનસ્ય ઉભું ના થાય. કારણ કે મહેતા સાહેબે ખૂબ વાત કરીને અત્યારે સમાજનો દરેક વ્યક્તિ એવું માને છે કે છેલ્લે તો નુકસાન ક્ષત્રિય સમાજ જ નહીં અન્ય સમાજને પણ થાય. કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ડોળાય તો આ શાંત ગુજરાત, સલામત ગુજરાત. એટલે સરકારને પણ ફરીથી હું વિનંતી કરું કે આપ એક રિવ્યુ કમિટી બનાવો અને એમાં આપ જોઈ લો કે ભાઈ ભૂતકાળમાં આવા બનાવો કેટલા બન્યા હતા અને અત્યારે ભૂતકાળની એ ઘટના મેં ફરીથી હું વારંવાર કહું છું કે દુર્ઘટના કમનસીબ હતી, આવી ઘટના ના બનવું જોઈએ. પણ જે વસ્તુ બની ગઈ એ વસ્તુ બની ગઈ છે એને વારંવાર ઉખેડી અને કોઈ ચોક્કસ ઉદ્દેશ એને બર લાવવા માટે કોઈ રાજકીય પરિબળોમાં કામ કરતા હોય તો મારી ઉખેડવા દ્રષ્ટિએ માટે કોઈનો સાથ, કોઈ રાજકીય પરિબળો અથવા તો કોઈનું પાછળથી પુશબેક હોય એવું કઈ આપણે ના, એવું લાગી રહ્યું કશું છે જ નહીં. અમારો મેં તમને એ વખતે પણ વાત કરી હતી કે આખો સમાજ જ એક છે. બધા જ સમાજના આગેવાનો, વડીલો, મહેતા સાહેબે વાત કરી એમ બધા જ સન્માનીય છે અને સુખરૂપ આનું કઈક વસ્તુ નીકળે. બીજી વાત આપે પૂછી કે નિમંત્રક કોઈ નથી, તો નિમંત્રકમાં તો દરેકની જેને લાગણી હોય એ લોકો આવવાના. આમાં હું માનું છું ત્યાં સુધી કોઈ સ્ટેજ પણ નહીં હોય, કોઈ આયોજક નથી આનો, આ સ્વયંભૂ છે ને એમાં તમામ સમાજો આવવાના. એમાં દલિત સમાજ પણ હશે, એમાં અન્ય સમાજો પણ હશે, જેને પણ લાગણી હશે એ તમામ સમાજો આમાં હશે. એટલે આ કોઈ ચોક્કસ સમાજનું શક્તિ પ્રદર્શન છે એવું કહેવું એ પણ યોગ્ય નથી. સ્વયંભૂ લોકો જશે અને સારી વાત છે બધા ભેગા થઈને કોઈ મનોમંથન કરે અને સરકારમાં અમે પણ એક કમિટી બનાવીને રજૂઆત કરીશું. એમાં અમારા જે વડીલો છે ભારતીય જનતા પાર્ટીના, અમારા જે વડીલો છે, ધારાસભ્યશ્રીઓ છે, પૂર્વ ધારાસભ્યો છે, સામાજિક આગેવાનો છે, સંતો છે, મહંતો છે, અન્ય સમાજના પણ આગેવાનોને અમે ભેગા રાખીએ અને આ વસ્તુ કઈ રીતે પતે અને એનો સુખરૂપ ઉકેલ આવે તે માટેના અમારા પ્રયત્નો હશે. ક્ષત્રિય સમાજના ભૂતકાળમાં પણ મેં આપને યાદ કરાવ્યું એમ કે કોઈ દિવસ ગુજરાતની શાંતિ સલામતી જોખવાય એવા કોઈ પ્રયત્નો અમે કર્યા નથી, કરવાના પણ નથી. અને દરેકને વાત કરી એ પ્રમાણે કે પોતાની વાત કરવાનો અધિકાર છે લોકશાહીની અંદર. તો કોર્ટના ચુકાદામાં આદર કરી અને અમને જે કમિટી બનાવી છે એ કમિટી વિચારે માન્ય સરકાર શ્રી, મુખ્યમંત્રી શ્રી, આપણા ગૃહમંત્રી શ્રી, આપણા વડાપ્રધાન શ્રી, કેન્દ્રના ગૃહમંત્રી શ્રી, આ બધાને અમે વિનંતી કરીએ છીએ કે આ બાબતે પુનઃ વિચારણા કરવામાં આવે. કારણ કે આ રેર ઓફ ધ રેર એક કેસ એવો છે મારી જાણકારી મુજબ કે સજાની માફી થયા પછી આ વસ્તુ ઉભી થઈ હોય, કોર્ટમાં ગઈ હોય અને આવો ચુકાદો આવ્યો હોય. ચુકાદાનું સન્માન કરીએ છીએ, પણ આ જે ઘટના છે ને એનાથી સમાજમાં એક પ્રકારની લાગણી એવી પ્રવૃત્તિ રહી છે કે ભાઈ ક્ષત્રિય સમાજને શેના માટે ટાર્ગેટ બનાવવાનું. અને અમે તો બધા સમાજનું, બધા આગેવાનોનું સન્માન કરીએ છીએ. અમારા માટે કોઈ ભેદભાવ જ નથી. એ બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ. એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે અને સરકારશ્રી પણ આમાં વિલંબ કર્યા વગર યોગ્ય પ્રક્રિયાનું પાલન કરી અને ન્યાય આપે એ બાબતનું હું પણ આપના માધ્યમથી સરકાર શ્રી સમક્ષ વિનંતી કરું. ઓકે, ઠીક છે રમજુભા, ફરી એકવાર આપની પાસે હવે આપની પાસેથી એ જાણવું છે, આદરની સાથે, માનની સાથે, સન્માનની સાથે આ એક રજૂઆત કરવાનો કાર્યક્રમ અને રજૂઆત કરવામાં આવશે કે અમારી આ માંગણી, આને લઈને ધ્યાન આપવામાં આવે અથવા તો આગળ કામ કરવામાં આવે. હવે આ એક ખૂબ સેન્સિટિવ મુદ્દો થઈ શકે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થશે તો આગળ એવા શું પગલાં હોવા જોઈએ કે વિખવાદ પણ ન થાય અને શાંતિથી આ બધો મામલો સુલઝી જાય? આપણા બહુ બાહોશ પત્રકાર માનનીય શ્રી જગદીશભાઈએ ઘણી બધી વાત કરી. મારા સાથી ભાઈ શ્રી કરણસિંહે પણ સારી વાત કરી. આ બધાએ એક વસ્તુ સમજવાની જરૂર છે કે ભાઈ શ્રી અનિરુદ્ધસિંહનો કેસ પહેલો નથી. આ એક પ્રક્રિયા છે કે જેને પણ કોર્ટની સજા હોય, ભૂતકાળમાં પણ અસંખ્ય હજારો, અને આ તો આઝાદી પહેલા પણ આ પ્રથા હતી કે 12 વર્ષે 18 વર્ષે રિવ્યુ થાય, આજીવન કેદીઓનું વર્તન સારું હોય એટલે એને છોડે. અને આમાં 8 જણાની કમિટી હતી ને કાયદેસર પ્રક્રિયા કરીને આ થયું છે અને અસંખ્ય લોકોમાં થયું છે. એટલે એ રીતે થયું છે એમ, એટલે કોઈ એક માટે થયું છે એવું નથી એમ. અને બીજી વાત છે કે જગદીશભાઈએ બહુ સચોટ વાત કરી છે, એટલે બહુ વધારે એમાં વાત કરવાની જરૂર મને નથી લાગતી. કારણ કે સરકાર શ્રી એમાં થોડોક હસ્તક્ષેપ કરે
તો પ્રજાને અને બધાને શાંતિ રહે આમાં. એટલે આ જે થશે સંમેલન એમાંથી કમિટી બનશે અને સરકારને આ પ્રકારે જ રજૂઆત થશે. અને આ સર્વ સમાજની વાત છે, પાછી આમને સ્વયંભૂ છે, કોઈ એક સમાજનો આ પ્રશ્ન નથી. સર્વ સમાજે માટે એમને કામ કર્યું છે, એટલે સર્વ સમાજ આ પ્રશ્નને ઉઠાવે છે. એટલે આમાં સરકાર હસ્તક્ષેપ કરે તો બધું શાંતિ રહે, કોઈ ઉચાટનું વાતાવરણ ન થાય એવું બધા આપણે ઈચ્છીએ અને સરકારશ્રીને અપીલ કરીએ. ઓકે જગદીશભાઈ, આના દૂરગામી પરિણામો શું આવી શકે આવનારા સમયમાં? પોલિટિકલ પ્રેશર શું આમાં ઉભું થઈ શકે, અથવા તો શું આવનારી ચૂંટણી એને લઈને આ વાત ક્યાંક આના છેડા આડે છે? ના બેન, આમાં એવું છે, અડધો ગ્લાસ ખાલી છે ને અડધો ભરેલો છે. જે રીતે આના પરિણામો આપણે ઈચ્છીએ એવું થાય એવું છે. તમે સળગાવો તો ભડકો થાય, પાણી નાખો તો ઠરી જાય. આપણી ઈચ્છા એવી છે, એટલે કે આખા સૌરાષ્ટ્રની, આપણી એટલે મારી કે તમારી નહીં, સૌરાષ્ટ્ર ભરની ઈચ્છા એવી છે કે હવે લોહિયાળ ઇતિહાસ જે ભૂસાઈ ગયો છે અથવા તો વિસરાઈ જવા જેવો છે એને પુનર્જીવિત ન થાય. એટલે કહું છું, તમે કહો પોલિટિકલી એના શું થાય. દાખલા તરીકે આને આજીવન કેદ જ થાય. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને હવે જેલમાં જ જિંદગી ગુજારવી પડે તો શું તમે માનો છો કે એનો પરિવાર કે એના સમર્થકો આ વાત સાખી લે? અને સાખી લે એટલે જજને કઈ નથી કહેવાનું, કારણ કે કોર્ટ હોતી હે. પણ દરેકના જહેનમાં જે વાત છે એ સાચી ખોટી રામ જાણે. પણ દરેકને એમ છે કે કોઈકના ઈશારે આવું કંઈક થયું હશે. હવે એ કોઈ કોણ આખી દુનિયા જાણે છે. લોકો લાજ કાઢીને બોલે. હું તમને ક્લિયર કહું કે બે તો જૂથ છે. હવે એમાં કોઈકને ફલાણું ને ઈ ને તી ને વાકાત રહી વાત ક્યાં છે? અને કોક માણસ જો ઉશ્કેર છે તો સ્વાભાવિક જ સામે મોઢું જ લોહિયાળ આવું બધો ડખો સંભાવ છે. એટલે તમને કહું, આખી જિંદગી ભાઈ અનિરુદ્ધસિંહ જેલમાં જાય તો સંભવ છે કે એક તો એના દીકરા રાજદીપસિંહ જે છે, હવે એ કઈ તમે જુઓ તો એના દીકરા હોવા ઉપરાંત બાકીના કેટલાક કિસ્સાઓમાં એની અત્યારે તેઓ ફરાર છે, બરાબર, આ અમિત ખૂટ હત્યા કેસમાં. પણ એ સંદિગ્ધ રીતે છે, કારણ કે એનું નામ FRI માં છે ખરું, પણ એ જે સુસાઇડ નોટ છે એમાં પાછું બહુ અક્ષરો મળતા નથી, એટલે એ કઈક ગોઠવણ.com જેવું હોય એવું એવી શંકા છે. પણ બાકી તમે છોડો તો એ પણ ફૂટડો યુવાન છે અને એણે દાન ધર્મ કરવામાં કઈ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ જે અત્યારે છે એમના ધર્મપત્નીશ્રીએ એનું સન્માન કરેલું છે ભાઈ રાજદીપસિંહ આપણે અનિરુદ્ધસિંહ જાડેજાનું. સામે પક્ષે ગણેશ ગોંડલ, એની સામે જે તમે ને હું જેને અપરાધ માનીએ છીએ એવી કિસ્સાઓ બન્યા છે, એમાં ના નહીં, પણ એની જે સેવાની વાતો છે કોરોના કાળથી માંડીને કોઈ પણ ઘટનામાં એ તો સ્વયંભૂ ગામે ગામ પોતે પેદલ જઈને ઘરે જઈને મદદ કરેલી છે. એટલે એની લોકપ્રિયતા ચરમસીમાએ છે. તો હું એમ કહું કે બંને છે, ક્ષત્રિય સમાજનું પણ ફ્યુચર છે અને બિલકુલ એના માવતરોના વખતમાં જે થઈ ગયું તે પણ આ નવી પેઢીમાં એ શાંત થઈ જાય અને બંને જો કમસે કમ ટકરાય નહીં, હાલો ભેગા બેહીને ખાઈ ન કે ત્યાં સુધી કદાચ સમાધાન ન થાય તો ખેર, પણ એટલી વાત તો હકીકત છે કે બંનેનો ઝઘડો કે ઘર્ષણ થવાનું, કોઈ એકને તો નુકસાન થવાનું છે, એમાં તો કોઈ સંદેહ નથી. હવે ગમે તે નુકસાન તમે ધારી લ્યો, આફ્ટર ઓલ કોને નુકસાન છે? આફ્ટર ઓલ બે પરિવારને તો છે જ, પણ સમાજને તો છે ને. અને સમાજને છે એટલું જ નહીં, એ વિસ્તારમાં વળી પાછી તમારી જાણ ખાતર એ અશાંતિના બીજ રોપાશે. વળી સેન્સિટિવ ઝોન સમજતોય તમે, આપણે મોટા ભાગના મીડિયા લોકો જે અહીંયા ઓફિસમાં બેસીને વાત કરીએ છીએ કે અહીંયા ભારતીય આચાર પિનલ કોડની એમ કે હદ પૂરી થાય જ્યાંથી ગોંડલની શરૂ થાય. વાસ્તવમાં એવું તો કઈ છે નહીં, માંડ બધું શાંત પ્રમાણમાં ઘણું શાંત છે. બધા જ લોકો પોતાના રોટલા રળી ખાય છે અને આનંદ મંગળ કરે છે. બંને બાજુ ધોમ સાહેબી છે, અપાર જેની પાસે સંપત્તિ છે અને શક્તિ સામર્થ્ય બધું જ છે. એનો સદુપયોગ થાય તો બેટર. એટલે ચૂંટણી ઉપર જો આ સજા કાયમ રહે તો બહુ મોટી અસર પડવાની. ચૂંટણી તો જવા દો, સામાજિક શાંતિ ઉપર અસર પડવાની. એના કરતા ભાઈ ડાપણ વાપરીને, અરે કોણ આ બંને છે તો કઈ રોબોટ થોડા છે, બંને સમજદાર પરિપક્વ લોકો તો છે ને. જયરાજસિંહ બાપુ કયો કે ભાઈ અનિરુદ્ધસિંહ બાપુ કયો, બેમાંથી કોઈ પાગલ તો છે નહીં. તો તમે ભલામણા કોઈક સારા માણસ એને સમજાવી ન શકે એવું ના બને. વટ છાત
છાત્ર વટવાળા માણસો છે જે હવે રેર ઓફ ધી રેર તમને ચોપડીઓમાં વાંચવા મળે એ ટાઈપના છાત્ર વટવાળા માણસો હવે જે ક્યાંક જોવા મળવા હોય તો આ છેલ્લી પેઢી છે એમ કહો તો હાલે. હવે આવા છે ખરા, પણ એને સમજાવે તો ખરા ને. ભલા માણસ, તમારા બંનેના હિતાર્થે અને સમાજને સર્વજનના હિતાર્થે અમે આ વાત કરીએ છીએ, નહીં કે અમારે બીજું કોઈ પોલિટિકલ. તો ભારતીય જનતા પાર્ટીની તો ખાસ જવાબદારી બને છે, કારણ કે બે તમારા છે, અથવા તો તમે બે પાસેથી બુદ્ધિપૂર્વક કામ લીધું છે. એ તો હકીકત છે, એમાં કોઈ સંશય નથી. એ પોપડા પાછા ઉખેડવા જેવાય નથી. તો તમે બધું ઢાકો ડુંબો રાખો એ ઠીક છે, બાધી મુઠ્ઠી લાખની, ઘરની વાત બહાર જાય તો ખરાબ. તમે બંને ભાઈઓને, બંને જે બાહુબલીઓ છે એને સમજાવટ કરીને આ આખા પંથકમાં કારણ વગરનો લાવારસ જે ઉકળી ઉઠ્યો છે એને શાંત પાડવાનું જરાય મોડું કરવા જેવું નથી. ચૂંટણી ઉપર જે અસર થવી થાય સાહેબ, એ કોઈ મહત્વનું નથી. ચૂંટણીમાં કોઈ જીતે કે હારે એનાથી કાંઈ દળદર. 182 અમે ધારાસભ્યો છે ને 172 જણા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના. તો ચૂંટણીથી ભલું થઈ જતું તો છેવાડા લોકો અત્યારે રાયડું છે ને પાડતા હોય. ચૂંટણા બુટણાનું કાંઈ નથી. એ તો એને જગ્યાએ છે રાજકારણ. મૂળ સમાજકારણમાં બહુ મોટું નુકસાન થાય એમ છે, કારણ કે બંને સમાજે, એટલે ભાઈ અનિરુદ્ધસિંહ સમાજે નહીં, બંને વ્યક્તિએ, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રીબડા અને જયરાજસિંહ ટપુભા જાડેજા ગોંડલ, બંનેએ 18 વરણની બેસુમાર મદદે કરેલી છે અને એની સરાહના ને એની ઓલી સહાનુભૂતિ પ્રાપ્ત કરેલી છે. અને આ બંનેનું જે સામર્થ્ય છે એ ભલે એક ન થાય તો કાંઈ નહીં, કમસે કમ અલગ અલગ પણ એ સામર્થ્યનો સદુપયોગ થાય તો આખા પંથકમાં બિલકુલ મોટી શાંતિ ને ક્રાંતિ બે સર્જાવાની પૂર્ણ સંભાવના છે. એટલે આનું ચૂંટણીમાં શું અસર થાય એ બિલકુલ ક્ષુલ્લક પ્રશ્ન છે. બલકે જો આની માઠી અસર થશે તો આખા વિસ્તારમાં એની બહુ બધા માઠા ફળ ભોગવવા પડે એવી સંભાવના છે. જી રાધા. ઓકે, ઠીક છે. હાલ રોકાઈએ એક બ્રેક માટે. એટલે આ વાત ન માત્ર એક સમાજની પરંતુ 18 વરણની આ વાત છે અને વાત અંતે શાંતિની આવે છે. જો કે આગામી સમય પારદર્શક રહેવો જોઈએ અને ખૂબ વધારે શાંતિપૂર્ણ રહેવો જોઈએ. હવે સૌ કોઈની નજર ત્યાં છે. રણસિંહ, આપની પાસે જે પોસ્ટર વાયરલ થયા છે, પોસ્ટર્સ લોકોની પાસે પહોંચ્યા છે, પ્રતિસાદ કેવો મળ્યો છે એને લઈને પણ કેટલીક પ્રતિક્રિયાઓ આપની પાસે આવી હશે, તો લોકોનો શું પ્રતિસાદ છે? જો પહેલા તો આ જે શક્તિ પ્રદર્શન શબ્દ છે ને, એ કોઈ એવું શક્તિ પ્રદર્શન માનનીય અમારા અગ્રણી આગેવાન રવજુભા સાહેબે પણ કહ્યું, એવું કોઈ શક્તિ પ્રદર્શન છે નહીં. આ લાગણીનું પ્રદર્શન છે. અને અમે ના માત્ર અનુરૂધ છે, એમની જેમ બીજા પણ અમારા સમાજના કોઈ વરિષ્ઠ આગેવાન હોય તો અન્ય સમાજના વરિષ્ઠ આગેવાન હોય અને એમની સાથે પણ કોઈ આવી ઘટના ઘટિત થઈ હોય તો અમે એમના પણ ટેકામાં આ જ રીતે ઉભા રહીએ. અમારે તો કોઈ વ્યક્તિ, અમે તો રાજી છીએ કે સમાજના જે બી આગેવાનો સક્ષમ હોય આગળ જાય. એટલે આપણે મને પૂછ્યું કે લોકોમાં આનું રિવ્યુ શું છે, તો ક્ષત્રિય સમાજના તો તમામ જે ગ્રુપો હોય, અમારા સોશિયલ મીડિયાના ગ્રુપ હોય, એમાં દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધાની અંદર આ વસ્તુ ચાલી રહી છે કે ભાઈ આપણે રીબડા જવાનું છે. કોઈનું આમંત્રણ નથી, કોઈ આયોજક પણ નથી. અને આ જગ્યાએ બીજી કોઈ વ્યક્તિને, કોઈ અમારા બીજા આગેવાનને પણ અન્યાય થયો હોય તો પણ અમે આ જ રીતે ગયા હોય. આમાં કોઈનું આમંત્રણ નથી. સ્વયંભૂ રીતે એક લાગણી વ્યક્ત કરવા માટે, સરકારને વિનંતી કરવા માટે કે ભૂતકાળમાં ભાઈ અનેક આવા કેદીઓ છે કે જેમને આવી રીતે માફી આપવામાં આવેલી છે અને એ વ્યક્તિઓએ પોતાનું વર્તન સુધારી અને મુરબ્બી જગદીશભાઈ સાહેબે વાત કરી એમ તમામ સમાજોને આ લોકો ઉપયોગી હોય. તો અમારી તો એક સમાજના કાર્યકર તરીકે લાગણી હોય કે સમાજની એકતા અને અખંડિતતા જળાઈ રહે, સૌનો સાથ, સૌનો વિકાસ થાય. અને સમાજમાં એવી લાગણી છે કે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાનો કેસ જ કેમ, આવા તો અનેક લોકોને સરકારે માફી આપેલી છે. આવા અનેક કિસ્સાઓ છે કે સારા વર્તનના આધારે 14 વર્ષની સજા હોય અને 8 વર્ષ પૂરા થયા હોય અને તોય માફી આપેલી હોય. તો આ કઈ એક માફી નથી. એટલે સમાજમાં આની તીવ્ર લાગણી છે કે ભાઈ આ વસ્તુ ખરેખર ખોટી થઈ છે. અને પ્રજામાં એ વાત ફેલાઈ કે ભાઈ બિષ્ટ સાહેબના હુકમથી એમને છોડી દેવાનો. મેં આપણે કહ્યું એમ 2014માં એડવાઇઝરી બોર્ડ અને એડવાઇઝરી બોર્ડમાં માન્ય કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને તમામ સક્ષમ અધિકારીઓ હોય, એમને રિવ્યુ લીધો હોય, એ પછી એ રિવ્યુ જેલના વડા પાસે ગયો હોય, ગૃહ મંત્રાલયમાં ગયો હોય અને પછી આ નિર્ણય લેવાયો હોય. એટલે હું સરકારને પણ વિનંતી કરું છું, માન્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને તમામ ભાજપના આગેવાનો, સરકાર, સંગઠન, અમારા સમાજના આગેવાનો કે ભાઈ આનો શાંતિથી ઉકેલ આવે, ઘીના ઠામમાં ઘી પડી જાય
બાકી એના શું સંકેતો અને એની શું અસરો થશે એ વિશે જગદીશભાઈ સાહેબે બધી વાત કરી છે, એટલે એને હું પુનરાવર્તિત કરીને પીસપેષણ કરવા માંગતો નથી. પણ સમાજની આ લાગણી છે કે ભાઈ આવું ભૂતકાળમાં બન્યું નથી. મને બતાવો એક પણ દાખલો કે કોઈની સજા માફ થઈ હોય અને ફરીથી રિવ્યુ થયું હોય, એ બતાવો મને. આપે પૂછ્યું એ જ સવાલ હું આપને ફરી એકવાર પૂછી રહી છું કે આપે કહ્યું કે માત્ર ઘણા બધા કિસ્સાઓ કે જેમને સજા માફી થઈ છે, ઘણા બધા એવા લોકો, તો માત્ર અનિરુદ્ધ સિંહ જ કેમ? તો આ સવાલ જો હું આપને પૂછું તો પછી આપનો જવાબ શું હોય? ના, એટલે એમાં તમે સમજો કે પક્ષકાર તરીકે એમના જે આપણા સ્વર્ગસ્થ જે આપણા આગેવાન છે પોપટભાઈ સાહેબ, એમના પુત્રએ આ રીતે અરજી દાખલ કરેલી છે અને કોર્ટનો જે ચુકાદો આવ્યો, કોર્ટે તો એવું કીધું ને, જગદીશભાઈએ કીધું એ વાતને પુનરાવર્તિત કરું, ભાઈ તમે એક કમિટી બનાવો, એ કમિટી રિવ્યુ કરે, આગળના બધા અભિપ્રાયો હશે ને, ઓન રેકોર્ડ હોય આ બધી વસ્તુઓ, આ તો મૌખિક તો હોય નહીં, અને તમે જુઓ કે ભાઈ આ યોગ્ય હતું કે અયોગ્ય હતું. તો આવું બધું ઊભું થયું હોય, સૌ જાણે છે આમાં, જગદીશભાઈએ કીધું એમ કે કોઈ ખુલીને બોલે નહીં, કારણ કે આપણે આપણી વાત, હું એક સમાજના કાર્યકર તરીકે પોઝિટિવ રીતે હું મારી વાત મૂકવા માટે આવ્યો છું. હું કોઈની ટીકા કરવા માટે કે આના પાછળ કોણ છે, કયા પરિબળો છે એની ચર્ચા કરવામાં આવ્યો નથી. મને અમારા સમાજના, હું પણ એક સંસ્થા, હું પણ 30 વર્ષથી સમાજમાં કામ કરું છું, એટલે કાર્યકરોની લાગણી કે ભાઈ આ વસ્તુ આપણે પ્રેઝન્ટેશનમાં મૂકવી જોઈએ, સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ, અને સોશિયલ મીડિયામાં વાત આવી કે ભાઈ રીબડામાં બધા મળવાના છે, તો એ લાગણીનું પ્રદર્શન છે. અને આવું કોઈ પણ આગેવાન જોડે થયું હોય તો પણ અમે ભેગા થઈએ. XYZ આમાં કોઈ વાત જ આવતી નથી. વાત સમાજની લાગણી, આમાં વ્યક્તિ ગૌણ બની જાય છે, વાત સમાજની સંવેદનાની છે. એટલે સ્વયંભૂ રીતે બધા આવવાના છે અને એમાં શાંતિપૂર્ણ રીતે કમિટી બનશે, બધા ભેગા થશે, રજૂઆત થશે અને આનો સુખદ ઉકેલ એ આવે એના અમારા પ્રયત્નો હશે. આને આમ કર્યું, આને આમ કર્યું, આ પરિબળ આના માટે જવાબદાર છે એમ કરી અને અમે આમાં કોઈ વૈમનસ્ય ઉભું કરવા માંગતા જ નથી. ઓકે, ઠીક છે. રમજુબા, ફરી એકવાર આપની પાસે ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા પણ મેળવવી છે, સાથે સમાજને શું સંદેશ? સમગ્ર ક્ષત્રિય સમાજ અને પ્રજા બધાને એક હૃદયપૂર્વકની અપીલ છે કે બધા શાંતિ રાખે. કાંઈ પણ બિનજરૂરી ચર્ચા, ઉચાટ કે ઓલામાં જે એમના સારા કાર્યો છે, માનનીય શ્રી જયરાજસિંહના સારા કાર્યો 90% સારા કાર્યો હોય, અનિરુદ્ધસિંહના ઘણા સારા કાર્યો હોય, તો એ અત્યારે બંનેના કાર્યો પ્રજા માટે ઉપયોગી છે. બધું જ જગદીશભાઈએ કહી દીધું છે. તો પ્રજા શાંતિ રાખે અને બધાને હૃદયપૂર્વક અપીલ છે કે આમાં કંઈક ને કંઈક સારો રસ્તો નીકળશે અને બંનેને પણ ન્યાય મળે એવી વ્યવસ્થા થાય એવી જગદીશભાઈની વાત સાથે હું સહમત છું. અને જગદીશભાઈ ને જે કાંઈ ચિંતા છે એ સમગ્ર પ્રજાની ચિંતા છે એવું સરકાર અને પક્ષ અને સ્વીકારે અને બહુ ઝડપથી આમાં કાર્યવાહી કરે એવું મારી લાગણી છે. રાજભા, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. બિલકુલ રાધાબેન, હું ગોંડલનો છું, ગોંડલવાસી છું, એટલે હું સ્પષ્ટપણે માનું છું કે અમારા ગોંડલ અને ગોંડલ પંથકની અંદર કાયમ શાંતિ જળવાઈ રહે એ અમારો સંદેશ છે. કારણ કે આ મહારાજા સર ભગવતસિંહજીનું ગોંડલ છે, ભગવત કુંડી છે, અને શાંતિ રહે એવી વધારે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હવે જ્યારે આવનારા સમયમાં લોકો એકઠા થઈ રહ્યા છે, એક વાતને લઈને, એક સંદેશની સાથે, આદર માન સન્માનની સાથે એમના દ્વારા એક રજૂઆત કરવામાં આવનારી છે. આવનાર સમયમાં શું થશે તો સમય જ બતાવશે.